મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ. મારું નામ કમલેશ દવે, સામેત આચાર્ય, સુરત, ગુજરાતી. મિત્રો, આપણે 3 ગુણો વિશેની વાત આપણે કરવાના હતા. એમાંથી 7મી ગુણ વિશે આપણે સમજી ગયા. આજે આપણે સમજીશું રાજસિક ગુણ વિશે. તો રાજસિક ગુણ એટલે શું? તો રાજસિક એટલે રજોગુણ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ. તો રજોગુણમાં માણસની અંદર, દરેક વ્યક્તિની અંદર થોડો ખરાબ ગુણ પણ હોય છે અને થોડો સારો ગુણ પણ હોય છે. બંને મિશ્ર થાય એને કહેવાય છે રજોગુણ, એટલે કે રાજસિક ગુણ. દાખલા તરીકે આપણે કોઈકની મદદ કરીએ છીએ, એના સંકટ સમયમાં આપણે જઈને ઊભા રહીએ છીએ, પણ સમય આવે તો 4 માણસના દેખતા આપણે કહી દઈએ કે મેં તને મદદ કરી હતી, અથવા હું તારી સાથે આવ્યો હતો, અથવા મેં તારું કામ પાર પાડી લીધું. તો આવા ગુણને શું કહેવાય છે? રાજસિક ગુણ. તમે મદદ પણ કરી અને 4 માણસ વચ્ચે તેને સંભળાઈ પણ તમે દીધું. માણસ મિત્રોની કોઈ પણની મદદ કરવાની હોય છે, તો આપણે મિત્રો કે કોઈ પણ સંબંધી હોય, કોઈ પણ આપણે અનાથ પણ હોય, કોઈની મદદ કરીએ પછી આપણે દરેક વસ્તુ ભૂલી જવાની હોય છે. આપણા શાસ્ત્ર શું કહે છે કે સારું કામ કરી અને ભૂલી જવાનું હોય છે. આપણે ભલે ભૂલી જતા હોઈએ, પણ ભગવાનના ત્યાં પ્લસ માઇનસના બધા સરવાળા બાદબાકી જ્યારે આપણે અહીંયાથી જઈએ છીએ ત્યારે થાય જ છે. તો રાજસિક ગુણ એ ઘણીવાર આપણા માટે સારો પણ બને છે, અને રાજસિક ગુણ હોય તો આપણે ઘણીવાર આપણને નુકસાન પણ કરે છે. તો આપણે રાજસિક ગુણ ન બનવું જોઈએ અને સાત્વિક ગુણ વિશે આપણે બનવું જોઈએ. આપણાની અંદર હંમેશા સારા ગુણ હોવા જોઈએ. તો આને કહેવાય છે રાજસિક ગુણ. જો મિત્રો આ વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરજો. જય શ્રી કૃષ્ણ.